તો રાજકોટના અગ્નિકાંડ બાદ સુરત તંત્ર સફાળે જાગ્યું છે। શહેરના અલગ અલગ ઝોન વિસ્તારમાં ફાયર વિભાગ દ્વારા મોક ડ્રીલ કરવામાં આવી। ભટાર ખાતે આવેલા ગુરુ નાનક હોસ્પિટલમાં મોક ડ્રીલ કરવામાં આવી। મજુરા ફાયર સ્ટેશનના કાફલા દ્વારા હોસ્પિટલમાં મોક ડ્રીલ કરી તમામ ડિમોલિશન કરવામાં આવ્યું અને હોસ્પિટલમાં કામ કરતા તમામ લોકોને ફાયર વિશે માહિતી આપવામાં આવી અને આગનો બનાવ બને ત્યારે કઈ રીતે બચી શકાય અને ફાયર સેફટીનો કઈ રીતે ઉપયોગ કરી શકાય તમામ વિશે ફાયરના અધિકારીઓ કર્મચારીઓ દ્વારા માહિતી આપવામાં આવી હતી। રાજકોટની ઘટના બાદ ફાયર વિભાગ દ્વારા મોકડ્રીલ કરવામાં આવી રહી છે। જોઈ શકાય છે હોસ્પિટલની અંદર તમામ પ્રકારની મોકડ્રીલ હાલ છે તે ચાલી રહી છે। એટલું જ નહીં પરંતુ શહેરની અલગ અલગ ઝોન વિસ્તારની અંદર ફાયર વિભાગ દ્વારા મોકડ્રીલ કરવામાં આવી રહી છે। ત્યારે ભટાર ખાતે આવેલા ગુરુ નાનક હોસ્પિટલની અંદર ફાયર વિભાગ દ્વારા મોકડ્રીલ કરવામાં આવી હતી। આગના બનાવ વખતે કઈ રીતના બચી શકાય તમામ પ્રકારની માહિતી જે છે તે ફાયર વિભાગ દ્વારા આપવામાં આવી છે। ત્યારે ફાયરના જે અધિકારી અને કર્મચારીઓ જે છે તે હાલ હોસ્પિટલ ખાતે પહોંચી ચૂક્યા છે। રાજકોટની ઘટના બાદ હવે સફાળે જાગ્યું છે તંત્રને મોકડ્રીલ કરવામાં આવી રહી છે। ત્યારે અલગ અલગ ઝોન વિસ્તારની અંદર ફાયર વિભાગ દ્વારા મોકડ્રીલ કરવામાં આવી રહી છે। આપણે અંદરના દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરી રહ્યા છીએ કે ફાયરના તમામ અધિકારી કર્મચારી અહીં પહોંચી ચૂક્યા છે અને જે રીતના જોઈ શકાય છે ઓક્સિજન પ્લાન્ટ સહિતનો જે ફાયરના સાધનો છે તે પણ લગાવવામાં આવી રહ્યા છે અને મોકડ્રીલ કરવામાં આવી રહી છે। એટલું જ નહીં પરંતુ આગના બનાવ વખતે કઈ રીતનું બચી શકાય તે તમામ પ્રકારની માહિતી જે છે તે ફાયર વિભાગ દ્વારા કર્મચારીઓને પણ આપવામાં આવી રહી છે। એમ્બ્યુલન્સ અહીં પહોંચી ચૂકી છે। એમ્બ્યુલન્સની અંદર કઈ રીતનું તકેદારી રાખવું અને તે તમામ પ્રકારની માહિતી જે છે તે કરવામાં આવી રહી છે। આપણી જોડે ફાયર અધિકારી ઉપસ્થિત છે, એમની જોડે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે કઈ રીતની મોકડ્રીલ કરવામાં આવી રહી છે। ફાયર ઓફિસર આપણી જોડે ઉપસ્થિત છે। સાહેબ, કેટલા ઝોનમાં કઈ રીતની કાર્યવાહી અને હમણાં હાલ મોકડ્રીલ કરવામાં આવી રહી છે, શું કહેશું? દરેક રાજ્ય સરકારનો પરિપત્ર છે કે દરેક મહિનાની 6 તારીખે દરેક હોસ્પિટલમાં મોકડ્રીલ કરવી અને દરેક ઝોનની અંદર આ કામગીરી ચાલુ છે। સાહેબ, રાજકોટની ઘટના બની ત્યારબાદ તંત્ર કેમ જાગ્યું? ના, એવું કંઈ નથી। આ તો રેગ્યુલર અમારે ચાલતી જ હોય છે। અમારી જે ડેટા શીટો છે એ પણ આપ જોઈ શકો છો। એવું કંઈ નથી કે અલગ અલગ કેટલી જગ્યાએ કામગીરી દરેક ઝોનની અંદર આ કામગીરી ચાલે છે। આ 6 તારીખ તો હોય જ છે। અમે સ્કૂલોમાં પણ સ્કૂલો ચાલુ હોય ત્યારે પણ અમારી મોકડ્રીલો ને એવું ચાલુ જ હોય છે। હોસ્પિટલ હોય કે પછી અન્ય સ્થળ, કયા સ્થળ પર અત્યાર સુધી મોકડ્રીલ કરવામાં આવે? કોઈ મોટું કોમ્પ્લેક્સ હોય છે તો ત્યાં પણ અમે કરીએ છીએ। હોસ્પિટલો છે, પછી જ્યાં જ્યાં વધુ કેજ્યુઅલ્ટી થવાનો સંભાવના છે એ બધી જગ્યાએ મોકડ્રીલો ચાલતી હોય છે। બિલકુલ, ફાયર ઓફિસર જણાવી રહ્યા છે કે તમામ મોટા જે મોલ હોય કે પછી હોસ્પિટલ હોય તમામ જગ્યા પર હાલ ફાયર વિભાગની મોકડ્રીલ ચાલી રહી છે। સરકાર દ્વારા સૂચના આપવામાં આવી છે હોસ્પિટલો હોય કે પછી મોલની અંદર તકેદારીના ભાગરૂપે એક મોકડ્રીલ કરવામાં આવે અને ત્યાંના કર્મચારીઓને ફાયર સેફટી વિશે માહિતી આપવામાં આવે। સાહિદ જગતાપ, GSTV સુરત।